ભાવનગરના ગીતા ચોક વિસ્તારમાં દુર્ઘટના બની। ઋષભદેવ એપાર્ટમેન્ટમાં એક સીડી ધરાશાયી થવાની દુર્ઘટના બની છે। આ સીડી ધરાશાયી થતા એપાર્ટમેન્ટમાં અફરાતફરી મચી ગઈ અને 16 પરિવારોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। એપાર્ટમેન્ટમાં રહેતા હતા તમામ 16 પરિવારોનું રેસ્ક્યુ કરાયું છે। ફાયર વિભાગે આ તમામ લોકોને બચાવ્યા છે। તો ભાવનગરના ઋષભદેવ એપાર્ટમેન્ટની આ દુર્ઘટના કે જ્યાં અચાનક જ આ સીડી ધરાશાયી થઈ હતી, જેને લઈને અફરાતફરી મચી ગઈ। અહીં જે 16 પરિવારો રહેતા હતા આ તમામ પરિવારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલ આપણી સાથે તો મહત્વના જે સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, ગીતા ચોક વિસ્તારમાં જે દુર્ઘટના બની છે, જે દ્રશ્યો આપ જોઈ શકો છો, ફાયર વિભાગના અધિકારી અહીં પહોંચ્યા અને ત્યારબાદ 16 પરિવારોનું રેસ્ક્યુ કર્યું। ભાવનગર શહેરનો ગીતા ચોક આવેલો છે કે જ્યાં ઋષભદેવ એપાર્ટમેન્ટની અંદર થોડીવાર પહેલાનો આ બનાવ છે કે જ્યાં બીજા માળ પરથી જે દાદર પડ્યો હતો જેના કારણે આ દુર્ઘટના છે તે સર્જાઈ હતી। જોકે આ જે ફ્લેટ આવેલો છે તેમાં કુલ 16 રહેણાંક મકાન આવેલા છે। જોકે ઘટના બનતા ભાવનગરના ફાયર વિભાગ છે તે તમામ પરિવારનું રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા છે। તમને અન્ય પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે આ પરિવાર છે તે આ રહેણાંક મકાનની અંદર ફ્લેટની અંદર રહેતો હતો, પરંતુ આ જે દુર્ઘટના બની ત્યારબાદ આજે તમામ લોકો છે તેમનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। આ જે બિલ્ડિંગ છે તે ખૂબ જૂનું હોવાના કારણે આ દુર્ઘટના છે તે ઘટી હતી। બેન, શું ઘટના બની હતી અને અંદર કેટલા પરિવાર હતા? અંદર 16 પરિવાર, 16 ઘર છે અહીંયા ગાડી, પણ કોઈને જાનહાની થઈ નથી। એકદમ આમ રિપેરિંગ કરવા કામ કાઢ્યું હતું અને એકદમ અચિંતાનો ઉપરથી ચોથે માળથી દાદરો પડી ગયો, તો કોઈને કશું વાગ્યું કર્યું નથી ને અમને એકદમ બોલાવી અને ફાયર બ્રિગેડવાળાએ ઉતારી, અમને જાનહાની થઈને તરત અમને ઉતાર્યા અહીં બોલાવીને। બેન, આપનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું, કુલ કેટલા લોકો હતા અને કેવી રીતના રેસ્ક્યુ કરવામાં આવ્યું? 16 ફ્લેટ છે, એમાં કોઈને કાંઈ ઈજા થઈ નથી। કામ ચાલુ હતું, દાદરો પડ્યો છે, બીજા માળેથી પડ્યો છે અને ફાયર બ્રિગેડને બોલાવીને નીચે ઉતારવામાં આવ્યા છે। આ બિલ્ડિંગ છે તે કેટલા વર્ષ જૂનું છે અને ક્યારથી રિનોવેશનનું કામ ચાલતું હતું? છેલ્લા 3 દિવસથી રિપેરિંગનું કામ ચાલે છે, રિનોવેશનનું, અને બિલ્ડિંગ લગભગ 25-27 વર્ષ જૂનું છે। દાદરનું જ કામકાજ ચાલુ હતું અને બીજા માળનો દાદર ઓચિંતાનો ધરાશયી થયો, કોઈ પણ પ્રકારની જાનહાની થયેલ નથી। જે આ બિલ્ડિંગના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ઋષભદેવ એપાર્ટમેન્ટનો જે બી વિંગ આવેલો છે કે જ્યાં દુર્ઘટના બની હતી। જોકે ભાવનગર શહેરમાં આવી અનેક બિલ્ડિંગો આવેલી છે કે જે અત્યંત જર્જરિત થઈ ચૂકી હોય અને અવારનવાર આ પ્રમાણેની ઘટના છે તે બનતી હોય છે। હાલ તો જે મનપાનું વિભાગ છે તેમના દ્વારા આ જે બિલ્ડિંગ છે તેને કોર્ડન કરી લેવામાં આવી છે અને અહીં કોઈને ન જવા માટેની પણ સૂચના આપી દીધી છે। પરંતુ ભાવનગર શહેરમાં આવી જે ઘટના બનતી હોય છે ત્યારબાદ મહાનગરપાલિકાનું તંત્ર છે તે જાગતું હોય છે અને આજે બિલ્ડિંગના જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે તે મંગાવવા માટેનો પણ આદેશ કરી દેવામાં આવ્યો છે। પરંતુ જ્યારે પણ આવી ઘટના બનતી હોય છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવીને કામ કરતું હોય છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। તો ગીતા ચોક વિસ્તારમાં દુર્ઘટના બની છે, ફાયર વિભાગે લોકોનું રેસ્ક્યુ કર્યું। અત્યારે આપણી સાથે ફાયરના અધિકારી પ્રદ્યુમનસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। સર, જે દુર્ઘટના બની છે આ સીડી ધરાશાયી થવાની, કુલ કેટલા લોકોનું રેસ્ક્યુ અહીંથી કરવામાં આવ્યું? 12:47 કલાકે અમને કોલ આવેલો અને અમારી રેસ્ક્યુ ટીમ પહોંચીને સ્થળ તપાસ કરેલ અને 17 માણસોને જીવ બહાર કાઢેલ છે। એમાં 7 જેન્ટ્સ છે અને 9 લેડીઝ છે। અત્યારની સ્થિતિ શું છે? ત્યાં લોકો કુલ કેટલા લોકો રહેતા હતા અને કયા પ્રકારે આ દુર્ઘટના બની? G+4 બિલ્ડિંગ હતી, ઓલો પાર્કિંગ સાથે ઉપરના 4 માળ એટલે કે 16 ના રહેતા હતા। 100 માણસોના ફ્લેટ માટે માણસો રહેતા હતા અને એમાં અત્યારે બધું રેસ્ક્યુ કરી લીધેલ છે, સીલ કરી દીધેલ છે અને આગળની પ્રક્રિયા ચાલુ છે। જી, અમારી સાથે જોડવા બદલ આપનો આભાર। તો ઋષભદેવ એપાર્ટમેન્ટમાં સીડી અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી અને તેના કારણે જે લોકો ફસાયા હતા આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બીજા માળેથી આ સીડીનો ભાગ અચાનક જ ધરાશાયી થઈ ગયો અને તેના કારણે આ 16 પરિવારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।